દૂરના બ્રહ્માંડમાં કોઈ પૃથ્વીવાસી જેવા સજીવો રહે છે કે નહીં, એ જિજ્ઞાસા પૃથ્વીવાસીઓને હંમેશા રહી છે. આપણે તો ઠીક છે, સામાન્ય માણસ તરીકે ફિલ્મ જોઈએ અને એલિયનના સમાચાર કંઈ આવે તો એ વાંચીએ, પણ વિજ્ઞાનીઓ ખરેખર એની તપાસમાં છે. એટલે 1977માં નાસાએ, અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાએ વોયેજર 1 અને 2 નામના 2 યાન રવાના કર્યા. 750 કિલોગ્રામ વજનના વોયેજરમાં 11 વૈજ્ઞાનિક ઉપકરણો હતા. જેમ દૂર જતું ગયું એમ એક પછી એક ઉપકરણો બંધ કરતા જવા પડ્યા, કારણ કે બધા ઉપકરણો ચાલુ રહે તેમાં ઉર્જા વપરાઈ જતી, અને ઉર્જા વપરાતી રહે તો ધરતી સાથેનું કમ્યુનિકેશન છે એમાં ગડબડ થાય. એટલે નાસાએ 11માંથી એક પછી એક 8 ઉપકરણો બંધ કર્યા. છેલ્લું જે ઉપકરણ 17મી એપ્રિલે બંધ કર્યું એનું નામ છે લો એનર્જી ચાર્જ પાર્ટિકલ. એટલે બ્રહ્માંડમાંથી આવતા એવા કિરણોની તપાસ કરવી અને એને નાસા સુધી મોકલવું. પણ નાસાએ આ બંધ કરવાનો કમાન્ડ આપ્યો ત્યારે વોયેજર યાન કેટલું દૂર હતું એ આંકડો બહુ રસપ્રદ છે. 25.4 અબજ કિલોમીટર. 25.4 અબજ કિલોમીટર દૂર હતું એટલે ત્યાં પહોંચતા મેસેજને 21 કલાક થાય. નાસાએ અત્યારે મેસેજ રવાના કર્યો હોય તો 21 કલાકે ત્યાં પહોંચે અને ઉપકરણ બંધ કરે. એ યાન વળી કલાકના 60,000 કિલોમીટરની ઝડપે આગળ વધે છે. એટલા વિડીયો બને છે ત્યારે, વિડીયો અપલોડ થશે ત્યારે, વિડીયો તમે જોશો ત્યારે એની અંતર છે, એની દૂરી છે એ વધી ગઈ હશે. વોયેજર એટલે કે આ પ્રવાસી યાનોનો મુખ્ય ઉદ્દેશ સૂર્યમાળાને પૂરી થાય ત્યાં શું છે, પછી આગળ શું છે, પછી એનાથી આગળ શું છે એ જાણવાનો છે. એટલે એને સતત પ્રવાસ કરવાનો છે. હવે એટલે દૂરનો પ્રવાસ એ સોલાર પેનલથી, જે ઉપગ્રહોમાં સામાન્ય રીતે સોલાર પેનલથી ઉર્જા મળે, સૂર્ય ઉર્જા, એ ન ચાલે. એટલે વિજ્ઞાનીઓએ મિની અણુભઠ્ઠી પ્લુટોનિયમનો ઉપયોગ કરીને એમાં ફિટ કરી છે કે જે એને ઉર્જા આપતી રહી. પણ એ અણુભઠ્ઠીની ક્ષમતા પણ ધીમે ધીમે દર વર્ષે 4 વોટના હિસાબે ઘટતી જાય છે. એટલે એક પછી એક ઉપકરણો બંધ કરવામાં આવે છે. વોયેજરમાં કુલ 11 ઉપકરણો હતા, એમાંથી 8 અત્યાર સુધીમાં બંધ થઈ ગયા છે, 3 ચાલે છે. 2030 થી 36 વચ્ચે આ 3 પણ બંધ થઈ જશે. પછી વોયેજર યાન પ્રવાસ તો કરતું જ રહેશે, પણ ધરતી ઉપર સંદેશો નહીં મોકલી શકે, કારણ કે સંદેશા મોકલવાની જે સામગ્રીની સુવિધા છે એ પણ બંધ થઈ જશે. બીજી બાજુ અણુભઠ્ઠી હોવાને કારણે ઉર્જા ખતમ ન થાય એટલે એનો આમ પ્રવાસ ચાલુ રહેશે. 1977માં રવાના થયા પછી 1979માં એ ગુરુ, આપણો જે કદાવર ગેસનો બનેલો ગ્રહ છે, એની બાજુમાંથી પસાર થયો અને અગાઉ ક્યારેય ન જોઈ એવી તસવીરો મોકલી. 1980માં બીજો કદાવર ગ્રહ શનિ, જેના વલયો છે 40,000 જેટલા વલયો છે, એમાંથી 10,000 વલયોની વચ્ચેથી પસાર થઈ એણે એની પણ તસવીરો મોકલી અને નવી ઓળખ આપી. પછી 2012માં વોયેજર 1 ઇન્ટરસ્ટેલર નામના ભાગમાં પહોંચ્યું કે જે સૂર્યમાળા ખતમ થાય છે, બ્રહ્માંડનો બીજો ભાગ અને સૂર્યમાળાનો વચ્ચેનો ભાગ છે, ઇન્ટરસ્ટેલર તરીકે ઓળખાય છે. ઇન્ટરસ્ટેલર નામની ફિલ્મ આવી એટલે એ નામ થોડું જાણીતું છે, પણ વિજ્ઞાનમાં તો એ નામ વર્ષોથી છે જ. હવે વોયેજર યાન આ જ ઝડપે આગળ વધતું રહેશે તો એને સૂર્યમાળાની બહાર એક તારાનો ભેટો થશે અને પૃથ્વી ઉપરનું પહેલું એવું ઉપકરણ બનશે કે જે કોઈ તારા સુધી પહોંચે. અત્યારે પણ પૃથ્વીથી સૌથી દૂરના ઉપકરણ તરીકે વોયેજરનો રેકોર્ડ છે જ. સૌથી દૂર હોય, ચાલુ હોય, 1970ની ટેકનોલોજી છે છતાં ઘણા ખરા ઉપકરણો સારી રીતે કામ કરે છે. પણ સૌથી પહેલો તારો એને મળશે ત્યારે એ 40,000 વર્ષનો પ્રવાસ કરી ચૂક્યો હશે. એટલે આજથી 40,000 વર્ષ ગણી લો ત્યારે પહેલા તારાનો ભેટો થશે. તો બ્રહ્માંડ કેવડું મોટું છે એમાં પણ ખ્યાલ આવે. નવેમ્બર 2026માં, એટલે કે આ વર્ષે નવેમ્બરમાં, વોયેજર 1 યાન છે એક પ્રકાશ વર્ષની 1 પ્રકાશ દિવસ દૂર પહોંચશે. ત્યારે ધરતી ઉપરથી મોકલેલો મેસેજ પહોંચતા એને 24 કલાક, એટલે કે 1 દિવસ થશે, આવતા પણ એટલા થશે. 1 પ્રકાશ વર્ષ દૂર પહોંચતા એને 17,500 થી 18,000 વર્ષ લાગશે. ત્યારે કોણ એની સાથે કમ્યુનિકેશન કરશે આપણે જાણતા નથી. હવે આ વોયેજર યાનને ધારો કે કોઈ પ્રગ્રહવાસીઓનો ભેટો થાય, આપણે જેમ બીજા ગ્રહો પર જાય છે એમ સૂર્યમાળાના કોઈ ગ્રહમાં કોઈ માણસો રહેતા હોય જેને આપણે એલિયન કહીએ છીએ કે ઈટી કહીએ છીએ કે બુદ્ધિશાળી સજીવો હોય કે મંદ બુદ્ધિના હોય, જે હોય, પણ એને વોયેજર 1નો ભેટો થાય તો એને કેમ ખબર પડશે ક્યાંથી આવે છે અને આ શું છે? તો એમને ખબર પડે અથવા તો એમને ખ્યાલ આવી શકે એટલા માટે વોયેજરના બંને ભાગમાં, વોયેજર 1, 2માં ગોલ્ડન રેકોર્ડ મૂકવામાં આવ્યું છે. રેકોર્ડ એટલે જૂના જમાનાનું થાળી બાજુ જેમાં સંગીત પીરસાત, એ સોનાની બનેલી છે, 30 સેન્ટીમીટર વ્યાસની. એમાં વિવિધ 54 ભાષામાં અવાજો છે અને ગુજરાતીમાં અવાજ પણ છે, જેમાં એવું છે કે અમે પૃથ્વીવાસીઓ છીએ, તમારું હાર્દિક અભિનંદન, અને આ મેસેજ તમને સમજાય મળે તો અમને જવાબ આપશો. ક્યારે મેસેજ મળશે, ક્યારે જવાબ આપશે કે નહીં, એમને સમજાશે કે નહીં, એ કોઈ ખ્યાલ નથી. પણ
ધારો કે મળે અને સમજવા પ્રયાસ કરે તો એને 54 ભાષામાં પૃથ્વીના સંદેશાઓ મળશે. એમાં ભાષામાં વાક્યો ઉપરાંત સંગીત પણ છે બીથોવનનું, ઉપરાંત પૃથ્વી પરના સજીવોના આકાર છે, આકૃતિ છે, સ્ત્રી પુરુષ કેવા લાગે એ છે, વિવિધ પક્ષીઓના અવાજો છે, જીવસૃષ્ટિ છે, ફોટા છે, જેથી પરગ્રહવાસીઓ ધારો કે રેકોર્ડ વાપરી શકતા હોય તો એને ખબર પડે કે ધરતી નામના કોઈ ગ્રહમાંથી આ યાન આવ્યું છે અને ત્યાં આવા લોકો રહે છે, આપણે એની આ કમ્યુનિકેશન કરવું કે નહીં એ લોકો વિચારી શકે જો પરગ્રહવાસીઓ ત્યાં હોય. વોયેજર 1 જે જગ્યાએ પ્રવાસ કરે છે ત્યાંથી સંદેશા વ્યવહારની આપલે કેવી રીતે થઈ એ પણ સમજવા જેવું છે. નાસાએ ડીપ સ્પેસ કમ્યુનિકેશન નેટવર્ક નામની સુવિધા ઊભી કરી છે. સ્પેનમાં, ઓસ્ટ્રેલિયાના કેનબરામાં અને અમેરિકામાં એના માટેની ડીશો લગાડેલી છે, વિશાળ એન્ટેના 30 મીટર વ્યાસની. સંખ્યાબંધ એન્ટેનાનું કામ સતત રેડિયો તરંગો એટલે દૂરના બ્રહ્માંડમાંથી જે તરંગો આવે છે પકડવાનું છે, એને ઓળખવાનું છે, એનું પૃથ્થકરણ થાય એટલે ખબર પડે કે આ અવાજ નવા પ્રકારનો છે કે કેમ. દૂરના બ્રહ્માંડમાં જેટલા યાનો ગયા છે એ બધાનું નેટવર્કિંગ ને કમ્યુનિકેશન છે ડીપ સ્પેસ નેટવર્ક દ્વારા જ થાય. આપણું ચંદ્રયાન કે મંગળયાન એના કમ્યુનિકેશનમાં પણ નાસાના ડીપ સ્પેસ નેટવર્કનો ઘણો. વોયેજર 1 યાન સતત પ્રવાસ કરે છે અને ધરતી ઉપરથી કોઈ સંદેશો મોકલવામાં આવે તો તેને 21 કલાક થાય. એટલે અત્યારે સંદેશો મોકલ્યો છે એને 21 કલાક પછી મળે. એવી રીતે ત્યાંથી કોઈ સંદેશો આવે તો ધરતીવાસીઓને 21 કલાક પછી મળે. નવેમ્બર 2026માં એક પ્રકાશ દિવસ દૂર હશે એટલે 24 કલાકે મળશે. પણ કારણ કે એમાં નાની અણુભઠ્ઠી છે એટલે એની ઉર્જા ખતમ નથી થવાની, ધીમી પડતી જશે પણ ખતમ નથી થવાની. એ હજારો વર્ષ સુધી ચાલશે અને ચાલ્યા જ કરશે તો 40,000 વર્ષ પછી એને પ્રથમ સૂર્યમાળાની બહાર આવેલા કોઈ તારાનો ભેટો થશે. ત્યારે આપણે એટલે કે ધરતીની શું હાલત હશે એ આપણને ખ્યાલ નથી, પણ વોયેજર છે એ ધરતીવાસીના મેસેન્જર તરીકે બ્રહ્માંડમાં ક્યાંક ભટકતું હશે.